આજે તમને બધાને ખુશીનો સંદેશ દેવાનો છે. ત્યારે ચેનલમાં એક ખુશીની વાત કહેવાય કે આપણને એ ઓપ્શન મળ્યું છે. આ કોમેન્ટ છે, કોમેન્ટની આમ પડખ્યા આમ કરો ને. હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. બધાને જય માતાજી અને જય ગુરુદેવ. મિત્રો વાગી ગયા છે 7:30 અને આજે તમને બધાને ખુશીનો સંદેશ દેવાનો છે. જો કે આપણી તમને ખુશીનો સંદેશ તો એવો છે કે આપણી ચેનલમાં તમને બધાને ખબર છે, તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ તો બધા કરતા જ છીએ, પણ હવે નવું ઓપ્શન આપણને મળી ગયું છે. જો કે બધાને મળી ગયું નથી અને આપણી ચેનલમાં એક ખુશીની વાત કહેવાય કે આપણને એ ઓપ્શન મળ્યું છે. એ ઓપ્શન છે હાઈપનું. તો તમે બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ તો બધા કરતા જઈજો, પણ હવે હાઈપ કરવાનું ન ભૂલતા, હાઈપ કરી દેજો. અને તમારા બધાના હાઈપથી આપણી ચેનલ, જો કે તમે બધા ખૂબ સાથ અને સપોર્ટ મને આપ્યો છે, તો જ અત્યારે હું અહીંયા પહોંચ્યો હોઉં. કારણ કે સાથ સપોર્ટથી જ અત્યારે નકર હું ઘણા બધા આપણે મારી આ સબસ્ક્રાઈબ ઓલા યુટ્યુબરો હોય એ બધા મારી જોડે વાત કરતા હોય, પણ બધા દર્દની વેદના કહેતા હોય ને તો મને ખબર હોય, તો મને અંતરાત્માથી મને એમ થતું હોય કે મારા સબસ્ક્રાઈબરોએ મને ખૂબ સપોર્ટ આપ્યો છે. તો બધાનો દિલથી આભાર. અને હજી આમાં પણ અમને સપોર્ટ હાઈપ કરવાનું ન ભૂલતા. તો હાઈપ કરવાનું હમણાં તમને હું શીખવાડી દઉં છું કે કઈ રીતનું હાઈપ થાય. તો ઘણા બધાને એ ખબર જ નથી, કારણ કે નવું જ ઓપ્શન આવ્યું છે અને આ ઓપ્શન પાછું બધાને આવ્યું નથી, એટલે આપણે માટે ખુશીની વાત છે અને ખુશીના સમાચાર છે. કારણ કે ઘણા મેં આપણે જે યુટ્યુબરો છે એમને પૂછ્યું, તો એમને કીધું કે ભાઈ અમારે ઓપ્શન નથી આવ્યું, પણ આ બધાને આવ્યું નથી. આવ્યું છે એની માટે ખુશીની વાત છે અને ચેનલ આગળ જવાની સંભાવના પણ રહે એમ. જો કે આપણે સતત ગમે એમ જેવો સમય આવે એમ આપણે ચેનલમાં આપણે મહેનત કરતા જ રહીએ છીએ. કારણ કે ચડાવ ઉતાર તો યુટ્યુબની વ્લોગ બનાવવાની અંદર આવતા જ હોય, પણ આપણે હર હંમેશ કોઈ બીઓનું નામ લીધું નથી, પીછે અટક્યો નથી. કોઈ પણ સંજોગ આવે, ગમે એવો ટાઈમ આવે, પણ આપણે આપણી રીતે બ્લોગ બનાવવાનું ચાલુ રાખ્યું છે. ફાઇનલી મિત્રો, તમને હું હાઈપ કરતા શીખવાડી દઉં. જો કે તમને લાઈક તો તમને ખબર જ હોય કે તમે આ અંગૂઠો દબો એટલે લાઈક થઈ જાય. અને જો આ કોમેન્ટ હોય, આ કોમેન્ટ છે, કોમેન્ટની આમ પડખ્યા આમ કરો ને એટલે આ હાઈપ આવશે. એની પડખે જો અહીંયા હાઈપ લખેલું છે, આ હાઈપ અહીંયા આમ દબી દેવાનું. આ હાઈપ આ દબ્યું એટલે અહીંયા પોઈન્ટ મળે છે. આને તમારે આ ઓકે આપી દેવાનું છે, એટલે આપણને ખાસ હાઈપ મળી જશે. તો આ ખાસ તમને માહિતી તો મળી જ ગઈ છે. અને ખાસ સબસ્ક્રાઈબ, તમને ખબર જ છે આપણી સુરેશના બ્લોગ ચેનલ છે, સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. અને અંગૂઠા લાઈક તો કરી દેજો. તો નકર તમને એમ થાય પાછું લાઈક કરવાનું બંધ કીધું. લાઈક કરવાનું બંધ નથી કરવાનું, લાઈકે કરવાની છે. અને નવું આપ્યું છે હાઈપ, તો મેં તમને આગળ શીખવાડી દીધું એમ હાઈપ તો કરી જ દેજો ખાસ, જેથી કરીને તમારો બધાનો ખૂબ સપોર્ટ મને મળતો રહેશે. ઘણા દિવસથી આજે પાછું આવી જશું ધાબા ઉપર. પાછળ જુઓ તમે બધા અદ્રશ્ય ધરતી માતાએ લીલી સુંદરી ઓઢી લીધી છે. સરસ મજાનું હવે દ્રશ્ય બધું તમને દેખાતું છે. જોકે જોવાની અત્યારે લીલી ધરાની અંદર જોવાની ખૂબ જ મજા આવે. પ્રકૃતિ કહેવાય, પ્રકૃતિની અંદર બહુ જ મજા આવે. આ છે આંપોલાળી ગામનો આ નજારો. અમારે પણ અહીંથી શેત્રુજી દેખાય છે, તમને જરાક ઝૂમ કરીને જો આસો આસો દેખાતો છે. આ મકાનની ઉપર દેખાય ને એ શેત્રુજી છે, આછો દેખાય છે અમારે વાદળાના કારણે. અત્યારે યુટ્યુબની અંદર આવા બધા ફ્યુચર મેળવવા હાટું આપણે લગાતાર મહેનત કરવી પડે છે. કારણ કે આપણે રેગ્યુલર એકાત્રા વિડીયો મૂકતા તો એકાત્રા આપણે ચૂકતા નથી, એટલે યુટ્યુબને એમ થાય કે આ વ્યક્તિ આપણો રેગ્યુલર છે, આજ નહીં તો કાલે આપણને ફૂલ સપોર્ટ કરવાનું ચાલુ કરી દે છે. એટલે મહેનત આપણે છે ને ફૂલ આમાં રાખવી જ પડે છે કોઈ પણ સંજોગે. ઘણા માણસને ડિમોટિવેટ થઈ જતા હોય છે કે ભાઈ મારે આ પ્રોબ્લેમ આવે છે, આ તકલીફ આવે છે, એવું કરીને વિડીયો પણ બંધ કરી દે છે. અથવા ઘણાને મેં જોયા 6 મહિના મહેનત કરી અને બંધ કરી દે છે. તો હું એવા યુટ્યુબરોને કહેવા માગું છું કે ભાઈ આપણે બંધ કરવાનો નથી થતો. યુટ્યુબ આજ નહીં તો કાલ આપણે સ્વીકારી તો લેશે જ તે. તો ઘણા બધાને
કારણ કે મારા શબ્દ થકી ઘણા બધાને હવા અને ઊંઘ મળશે, પણ આપણે એક મન મનાવીને બેસી જવાનું છે કે મારે આ જ કામ કરવું છે, તો જ તમે યુટ્યુબની અંદર કામ કરી શકશો. જય માતાજી ફનાબેન. જય માતાજી. તમે લાઈક તો કરી શેર પણ લાઈક કરવાનું ભૂલતા નહીં. વાહ આજભાઈ, લાઈક તો તમે બધા કરો જ છો, પણ હાઈપ કરવાનું ભૂલતા નહીં. અમારા ફનાબેન પણ કહેશે, હે ફનાબેન? હા. કારણ કે તમારા હાઈપ કરવાથી ઘણી બધી ચેનલ ઉપર ઇફેક્ટ પડશે, કેમ? હા. જય માતાજી ગ્રંથભાઈ. જય માતાજી. સવારમાં ભાઈ જાગી ગયા છે. જય માતાજી બધાને, ગુડ મોર્નિંગ. તમને બધાને જો અગાઉ ખુશીના સમાચાર તો આપી દીધા હાઈપના, અને અમારે તો જો ફુલકા રોટલી બાકી હતી. સરસ મજાની રોટલી બનાવી નાખી છે, કઈ ઘટે નહીં એમ. હે હા, એવું બધું અમારે એ બાકી છે ને. અહીંયા જો પાર્લામેન્ટ અમારી બધી બેહી ગઈ છે. સરસ મજાનું સવારમાં ભોજન લઈ લે ગરંતભાઈ. મારી જમરૂખડી તો આપણે જો 1.5 વર્ષની થઈ ગઈ છે, પણ આની અંદર છે ને ઝીણા જમરૂખ બેહવા મળ્યા છે. તમને જો આવી રીતના છે ને આવા બધે લાગત તો અહીં તમે જોઈ શકતા છો. આ 1.5 વર્ષની અંદર છે ને જમરૂખ બધા ઝીણા લાગત આવવા મળ્યા છે. આ બધું નકરા થઈ ગયા છે. જો આ ટૂંક જ સમયમાં હવે મોટા થવાની તૈયારી છે. જો તમને નકરા છે એટલે આમાં ઘરે આવ્યા પુદીનો, અને પેલા આપણે સવારમાં જરાક એક પાંદડું ખાઈ લઈએ તો થોડીક તકલીફ ઓછી રહે. બસ મિત્રો, તમને બધી હાઈપની માહિતી તો મેં આપી, તમને મળી પણ ગઈ છે. અને ખાસ મને સપોર્ટ કરજો, અને તમારા હાઈપ થકી આપણી ચેનલ ઘણી બધી આગળ જશે. અને ઘણો બધો તમારો ખૂબ અત્યાર સુધીનો મને ખૂબ સપોર્ટ અને ખૂબ પ્રેમ મારા સબસ્ક્રાઈબરોનો મળ્યો છે. અને આવો પ્રેમ મારી સાથે રાખતા રહેજો. અને એ સાથે આજનો વિડીયો અહીંયા જ સમાપ્ત કરું છું, અને હવે પછી મળશે એક નવા બ્લોગમાં. અને ત્યાં સુધી બધાને જય માતાજી.